હવારમાં નાઈ ધોઈને ગાડી કાઢીને નીકળી જા જાનમેર જવા. આ મારા ફવા ને આ મારા ફૂઈ જૂની વાતો કરતા ને એટલે મજા આવે સાંભળવા. તા અમારે મોટા બેન આવ્યા કે લે બેન તારી હાટું હું પોપિયું લાવી. પોપિયું ખાઈ રહીને તા ઋષિ બેન આવ્યા કે લ્યો માસી તમારા હાટું સા લાવી. કેવી મજા આવે બહાર મહેમાન ગતિ કરવાની. હવે આ બેન ને સીવતા આવડે ને એટલે કે લ્યો માસી હું ક્રિશા હાટું ફડાક બનાવી દઉં. આનંદી બેન ફડાક બનાવવા મળ્યા ને અમે આવી ગયા પછી મમતા બેન ના ઘરે. મમતા બેન ના મમ્મીએ અમારી હાટું પકોડા ને ભજીયા બનાવેલું તો પછી બધા જમવા બેસી ગયા. બપોરા કરીને ઉભા થયા મમતા બેન કે હાલો માસી તમને મારું આણું દેખાડું. તો મમતા બેન ઓશિકા ને એવું બધું સીવેલું હતું ને એ બતાવ કેટલું મસ્ત સીવેલું છે. પણ કોને સીવેલું છે તમને ખબર છે? હા અમારા કૌશિકે આણું સીવેલું છે. કૌશિક ને નટુભાઈ 5 દિવસથી આણું સીવતા હવે આજ સીવાઈ ગયું. આણું સીવે ને એની બાજુમાં જ મારી બેન ની રે એટલે હવારમાં અમે કૌશિક ને હારે ધીએવા. તો હાનનું જમવાનું બેન ની ઓલે હતું એટલે ભૂંગળા બટેટા ખાઈ લીધા ને કૌશિક ને આણું પૂરું થઈ ગયું. હવે તમે જરા કમેન્ટમાં કહેતા તમને કૌશિક નું કામ ગમે કે નહીં અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા રહો.